હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત. આજે હું સરસ મજાની રેસીપી લઈને આવી છું અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે. તો રાહ શેની જોવી છે, ચાલો જોઈ લે ફટાફટ રેસીપી. સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લેવાનું છે. તેમાં મેં 2 નંગ બાફેલા બટેકા છે, તેને મેં આવી રીતના ખમણેલા છે, તે આપણે એક બાઉલ જેટલું લેવાનું છે. હવે તેમાં આપણે 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું એડ કરી દઈ. ચીલી ફ્લેક્સ છે 1 ચમચી જેટલા એડ કરવાના છે. આખું જીરું છે 1 ચમચી જેટલું એડ કરી દઈ. સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે. 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ. અહીંયા આપણે 1 વાટકી મેંદાનો લોટ લેવાનો છે. હવે થોડો એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે. હવે તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તમે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટનો પણ યુઝ કરી શકો છો. હવે અહીંયા આપણે પાણીનો જરા પણ ઉપયોગ નથી કરવાનો. બટેકાનો માવો છે તેમાં જ આપણે લોટને બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો સરસ મજાની કણક તૈયાર થઈ ગઈ છે. બસ આવી જ આપણે કણક તૈયાર કરવાની છે. હવે ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ માટે રાખવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાની કણક મુલાયમ થઈ ગઈ છે. હવે તેમાંથી એક આપણે લુઓ લેવાનો છે. હવે અહીંયા આપણે પાટલી ઉપર મેંદાનું અટામણ લેવાનું છે અને સરસ રીતે આપણે વણી લેશું. એકદમ પતલું વણવાનું છે. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે જરૂર એકવાર ટ્રાય કરજો. તમે જોઈ શકો છો સરસ રીતે વણાઈ ગયા છે અને એકદમ પતલા પણ વણાઈ ગયા છે. હવે અહીંયા આપણે લોઢી લેવાની છે, તેમાં આપણે તેને સરસ રીતે શેકી લેશું. હા, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આપણે તેલ લગાવી દેવાનું છે ઉપરની સાઈડ અને પલટાવી દેશું. ફરીથી આપણે તેલ લગાવી દેશું અને સરસ રીતે આપણે શેકી લેવાના છે. તમે આ પરોઠા બનાવશો તો આલુ પરોઠા પણ તમે ભૂલી જશો તેવા સરસ મજાના રેશમી પરાઠા તૈયાર થશે. તમે જોઈ શકો છો સરસ રીતે શેકાઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તેવી રીતે આપણે બધા રેશમી પરાઠા તૈયાર કરી લેવાના છે. હવે ગરમા ગરમ રેશમી પરાઠાને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. એકદમ મુલાયમ સરસ મજાના પરાઠા તૈયાર થઈ ગયા છે. તમે આને દહીં સાથે સર્વ કરી શકો છો. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી લઈને. ત્યાં સુધી આવજો.